હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ બેટા, આજે એક હું સરસ મજાની સ્કોલરશિપ લઈને આવ્યો છું અને આ સ્કોલરશિપ જે છે એ સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. અને એટલે જો તમે ગુજરાતના વિદ્યાર્થી હો તો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકશો. લેપટોપ માટે તમે લોકોને 50,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તમે ફર્સ્ટ યરની અંદર હો, સેકન્ડ યરની અંદર હો, થર્ડ યરની અંદર હો તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. તમને TFWSમાં ફ્રી શિપ કાર્ડ, MYSY મળતી હોય, બીજી કોઈ સ્કોલરશિપ મળતી હોય, ડિજિટલ ગુજરાત મળતી હોય, કોઈ પણ મળતી હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. બિકોઝ આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે, રાઈટ? તો આ સ્કોલરશિપને હું વાત કરતા પહેલાં હું તમને પ્રૂફ બતાવીશ. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ડાઉટ હોય છે કે આ જેન્યુઅન છે કે નહીં. બિકોઝ અમે લોકો ઘણા બધા વિડીયોઝ બનાવીએ છીએ અને જે લોકો અમારી પર ટ્રસ્ટ કરે છે અને જે એપ્લાય કરે છે એ લોકોને બેનિફિટ થાય છે. ઓકે, પણ આ સ્કોલરશિપની લિંક જે છે એ લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એટલે તમારે એપ્લાય કરવા માટે કામમાં આવશે. પહેલા બેટા આપણે પ્રૂફ જોઈ લઈએ. તો હમણાં જ આપણે એક વિદ્યાર્થી છે, બરોબર, ડિયર કસ્ટમર, INR 50,000 રૂપીઝ ક્રેડિટેડ ટુ યોર એકાઉન્ટ ઓન 31 માર્ચ 2025. 31 માર્ચે જ ક્રેડિટ થયા છે, બરોબર છે, થ્રુ નિફ્ટ શિક્ષા સેવા ફાઉન્ડેશન. શિક્ષા દરેક જે છે શિક્ષા સેવા ફાઉન્ડેશન કઈ? તો તમારી દિલ્હીની વિવો સ્કોલરશિપ છે. વિવો સ્કોલરશિપ જે છે એ તમને લોકોને આપણે અહીંયા વાત કરવાના છીએ. બેટા વિવો સ્કોલરશિપ, હવે આ લોકો સ્કોલરશિપ કેમ આપે છે એ પણ તમને હું કહી દઉં. જેટલી પણ મોટી મોટી પ્રાઇવેટ કંપની હોય એ દરેક પ્રાઇવેટ કંપનીનું એક CSR એક્ટિવિટી ચાલતી હોય, જેને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય. એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના બેઝ ઉપર એ લોકો અલગ અલગ સોસાયટીને હેલ્પ કરતા હોય. તો ઘણા બધા લોકો આ રીતે ટ્રસ્ટ બનાવી અને ટ્રસ્ટ થ્રુ છોકરાઓને સ્કોલરશિપ આપતા હોય છે. તો આ જે વિવો સ્કોલરશિપ છે એ શિક્ષા ફાઉન્ડેશન, એક જે કહેવાય ORG, બરોબર, ઓર્ગેનાઇઝેશન, એના થ્રુ આ લોકો સ્કોલરશિપ આપી રહ્યા છે. અને સ્પેશિયલી ફોર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. તો તમે લોકો ખાસ આ લોકો સમજો કેવી રીતે છે, શું છે રિક્વાયરમેન્ટ, શું છે, બધી વસ્તુ આપણે આગળ વાત કરીશું. તમે લોકો બેટા ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લીધું હોય, ડાયરેક્ટ ડિગ્રીમાં એડમિશન લીધું હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યરના વિદ્યાર્થીઓ માટે આ જે છે સ્કોલરશિપ છે, આની લિંક બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. જો લખેલું છે વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર. સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર માટે જ છે, એટલે કે ગુજરાતના સ્ટેટ માટે જ છે. એટલે તમારા લોકો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરોબર. ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે? તમારા 12થમાં મિનિમમ 80% હોવા જોઈએ અને તમે ડિપ્લોમા કરેલું હોય તો એમાં મિનિમમ 80% હોવા જોઈએ. તમારા જે CGPA કે SPI આવતા હોય એમાં 0.5 બાદ કરીને ઇન્ટુ 10 કરી દો, તમે ડિપ્લોમાના મળી જશે, રાઈટ? અંડર ગ્રેજ્યુએટ છે. અંડર ગ્રેજ્યુએટ છે મતલબ તમે UG કરતા હોવા જોઈએ, તમે એન્જિનિયરિંગ કરતા હોય, તમે BSc કરતા હો, BCom કરતા હો, BBA કરતા હો, ફાર્મસી કરતા હો, MBBS કરતા હો, નર્સિંગ કરતા હો, એની અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, બરોબર, ડિપ્લોમાવાળા નહીં. UG અંડર ગ્રેજ્યુએશનમાં જે પણ પ્રોગ્રામ આવતો હોય એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ બેટા આની અંદર એપ્લાય કરી શકે છે, બરાબર. હવે જો ધ્યાનથી કે જેન્ડર બાયસ છે કે ખાલી છોકરીઓ માટે છે? ના, એવું નથી. બોયઝ અને ગર્લ્સ બંને માટે છે. એની જેન્ડર માટે લખેલું છે. કાસ્ટ કોઈ પણ હોય, તમે ઓપન કેટેગરીમાં આવતા હો, ઓપન EWSમાં આવતા હો, SC BC ST SC કોઈ પણ કેટેગરીમાં આવતા હો, તમામ વિદ્યાર્થીઓ જે છે બેટા એ આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે, બરાબર. સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ દેન 5 લાખ પર યર. તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 5 લાખથી ઓછી હોવી જોઈએ. આવકનો દાખલો તમારો જે છે એ 5 લાખથી ઓછો હોવો જોઈએ, તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકશો, રાઈટ? એની લાસ્ટ ડેટ જે છે, એની લાસ્ટ ડેટ છે તમારી 30 એપ્રિલ. 30 એપ્રિલ લાસ્ટ ડેટ છે, એટલે મહિનાની વાર છે. તમારે એપ્લાય કરવું તો કરી શકો છો, બરોબર. કોના માટે છે? મેં અગેન કીધું હતું, ફર્સ્ટ યરથી લઈને થર્ડ યર સુધીના લોકો માટે છે. એપ્લિકન્ટ મસ્ટ હેવ અચીવ્ડ અ સ્કોર હાયર ઇન ધ પ્રીવિયસ યર વિધાઉટ એની ATKT. બેટા ATKT નહીં હોવી જોઈએ, આ વસ્તુ પણ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે, બરોબર. વેધર કમ્પલસરી ટુ હેવ બેંક એકાઉન્ટ? હા, તમારા સ્ટુડન્ટનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. કોઈ જેન્ડર પ્રેફરન્સ નથી, બરોબર. ગુજરાત લોકેશન માટે છે. છતાં પણ તમને લોકોને કોઈ પણ તકલીફ પડે તો તમારા લોકોના હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર તમારે બેટા કોન્ટેક્ટ કરીને તમે લોકો કોઈ પણ ડાઉટ હોય તો તમારે લોકોએ એમાં જવાનું છે. કયા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ તમને કહી દઉં. તો આધાર ડિટેલ્સ જોઈશે, તમારા આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, તમારું એડ્રેસ પ્રૂફ જોઈશે, બેંક પાસબુકની કોપી જોઈશે, પ્રીવિયસ ક્લાસ માર્કશીટ જોઈશે, ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, યા તો ITR મતલબ કે ઇન્કમ ટેક્સ રિટર્ન, યા તો રાશન કાર્ડ તમારે બેટા જોઈશે, કરંટ યર ફી રિસિપ્ટ જોઈશે, ફી સ્ટ્રક્ચર, ટ્યુશન ફી, નોન ટ્યુશન ફી બધું આપવું પડશે, બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ એન્ડ કોલેજ. ઓકે, ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ ઇન JPG ફોર્મેટ, PNG ફાઇલ ઓનલી, બરોબર. આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. તમારા કોન્ટેક્ટ પર્સન કોણ છે? કોન્ટેક્ટ પર્સન તમારા ધીરજ લાત કરીને છે. અને તમારે બીજું કોઈ પણ ઇન્ક્વાયરી જોઈતી હોય તો નીચે લખ્યું છે vidyasarthi@proteintech.in. એની અંદર તમે લોકો મેલ કરી શકો છો અને ત્યાં આગળ તમે લોકો બીજી કોઈ પણ ક્વેરી હોય
તમે લોકો અહીંયા આગળ પૂછી શકો છો, રાઈટ. તો આ આખી વિવો સ્કોલરશિપની અમે વાત કરી કેવી રીતે બેટા આપણે એપ્લાય કરવાનું. તો બેટા જો આ વિદ્યાસારથી પોર્ટલ છે, આ વિદ્યાસારથી પોર્ટલમાં જવાનું છે. તમને મેં લિંક આપેલી જ છે, એ લિંક પરથી તમને મળી જશે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે તમે જોશો બેટા અહીંયા આગળ તો વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટરમાં એપ્લાયના બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એપ્લાયના બટન પર ક્લિક કરશો એટલે ઓપન થશે. જો તમે લોકોએ એકાઉન્ટ ના બનાવ્યું તો સૌથી પહેલા બેટા તમારે એકાઉન્ટ બનાવવું પડશે. એ એકાઉન્ટ બનાવવા માટે તમારે શું કરવાનું છે, આ વિદ્યાસારથી પોર્ટલ પર ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળે છે, એટલે તમે લોકો ટ્રસ્ટ રાખીને આની અંદર એપ્લાય કરજો. હું આશા રાખીશ કે જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે જાગૃત આવાસને ફોલો કરી રહ્યા છે એ લોકોને મેક્સિમમ આ સ્કોલરશિપ મળે. બરોબર. અહીંયા તમારે સૌથી પહેલા કરાવવું પડશે રજીસ્ટ્રેશન. એના માટે છે સાઇન અપ વિથ ગૂગલ. તમારે જે કરવું તમે કરી શકો છો. તમે સાઇન અપ વિથ ગૂગલ કરશો, તમારું સાઇન અપ થઈ જશે. સાઇન અપ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, પછી તમારે અંદરની આખી પ્રોફાઇલ જે છે બનાવવાની છે. તમે પ્રોફાઇલ બનાવશો એટલે તમારા ડેસ્કટોપ, તમારા ડેશબોર્ડ જે બનશે એ ડેશબોર્ડની ઉપર તમને વિવો સ્કોલરશિપ દેખાશે અને એમાં તમારે એપ્લાય કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને, રાઈટ. તો આ આખી પ્રોસિજર છે. જો આખી પ્રોસિજર તમારે સમજવી હોય કે સર તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજરનો વિડીયો બનાવો તો આપણે એનો પણ વિડીયો બનાવીશું, પણ એના માટે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવી પડશે કે સર આખો વિદ્યાસારથી પોર્ટલનો સ્ટેપ બાય સ્ટેપ જે છે એ વિડીયો બનાવો, તો હું તમને એનો પણ વિડીયો બનાવીને આપીશ. પણ એના માટે કમેન્ટ કરવી પડશે અને આ વિડીયોને 1000 લાઈક હોવી જરૂરી છે, રાઈટ. ઓકે. તો હું જોઈશ કે કેટલા લોકો આની અંદર ઇન્ટરેસ્ટેડ છે, એ પ્રમાણે આપણે એનો વિડીયો હજુ ડિટેલમાં આખો બનાવીશું. બરોબર. અને મેં તમને પ્રૂફ પણ આપ્યું છે, એટલે એકદમ જેન્યુઅન છે. જે લોકોને એપ્લાય કરવું હોય એ લોકો એપ્લાય કરી શકે છે. ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.